આજે અમારી શાળામાં વનભોજન રાખવામાં આવેલ છે। તમે જોઈ શકો છો શિક્ષક મિત્રો ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે, સાથે સાથે બાળકો પણ ખૂબ જ સારી રીતે દરેક કામ કરી રહ્યા છે। જો આ શાકભાજી ધોવાઈને આવી ગઈ છે। આજે શાળાની અંદર વનભોજન રાખેલું છે। સલાડ માટેનો માલસામાં છે। આમાં બીટ ક્યાં છે? બીટ અને ડુંગળી લેવી પડશે આની અંદર। આનું મસ્ત સરસ મજાનું આ છોકરાઓ સરસ મજાનું સલાડ બનાવશે। સલાડ ખાવાની અંદર જરૂર છે। આ બધા છોકરાઓ બેસી રહ્યા છે, કશું કરતા નથી। તમારે રમવું હોય તો રમી શકો છો, રમો, જાઓ। જોઈ શકો છો ત્યાં અહીંયા કૂવામાંથી ભરપૂર માત્રામાં સોલરનું પાણી અમે લીધેલું છે। આ સોલર ચાલુ થઈ ગયો છે અને પાણી અમે ત્યાં જવા દીધું છે। ત્યાંથી દરેક વસ્તુ ધોઈને નીટ એન્ડ ક્લીન થઈને દરેક વસ્તુ અહીંયા સારી રીતે બનાવવામાં આવશે। બાળકોને આજે ખૂબ સરસ જમવાનું અમે પીરસવાના છીએ। વનભોજન અમે અમારી શાળાથી નીચે વનભોજન કરવા માટે આવેલા છીએ। વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। મજાના ચૂલા બનાવી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો 3 ચૂલા અહીં સરસ મજાના તૈયાર કરી દીધા છે। સરસ મજાના ટામેટા સુંદર રીતે સમારવામાં આવી રહ્યા છે। આજે અમારા બાળકો સરસ મજાનું વનભોજન અમારી સાથે મળીને તૈયાર કરશે। જોઈ શકો છો મિત્રો મજાના ગાજર ચોખ્ખા થઈ રહ્યા છે અને નાના નાના ટુકડા થઈ રહ્યા છે। અહીંયા સાથે સાથે બીટનું પણ કામ ચાલી રહ્યું છે। ખોરાકની અંદર સલાડ તો જરૂરી જ છે, જરૂરી છે ને મોનિકાબેન? એકવાર તમારી સ્માઇલ તો આપો। સરસ મજાનું સબ્જી માટે રીંગણ અને બટાટા સમારવામાં આવી રહ્યા છે। સાથે સાથે મરચાં પણ સમારાય છે અને સાથે સાથે લસણ અમારા કરણભાઈ લસણ સમારી રહ્યા છે અને એની સાથે અમારા ધોરણ 3 થી 5ની છોકરીઓ, 6 થી 8ની છોકરીઓ સરસ મજાનું કામ કરી રહ્યા છે। પાછળ લીલી ડુંગળી ભજીયા માટે સમારાઈ રહી છે અને પાછળ નાના ભૂલકાઓ સરસ મજાનું દૂધ પી રહ્યા છે। સરસ મજાના વટાણા અને મેથી સમારવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો શિક્ષક મિત્રો દ્વારા અને અમારા સ્ટાફ મિત્રના વાઈફ, અમારા ભાભીઓ દ્વારા। અને બનાવવા માટે તેલ અને મરચાંનો વઘાર થોડીક જ વારમાં થશે। તેલ તો નાખી દીધું છે, મરચાં નાખી દીધા છે। આ તપેલામાં અમે સબ્જી બનાવવાના છીએ મિત્રો। ભજીયા બનવા માટે સરસ મજાનું બેસન, ગાય છાપ બેસન તૈયાર છે। એની અંદર કોથમીર, મેથી અને અલગ અલગ મસાલા થોડીક જ વારમાં પડશે મિત્રો। ભજીયાનું જીરું નખાઈ ગયું છે। અમારા પ્રિન્સિપાલ મેડમ જ આ સબ્જી બનાવવાના છે, તમે જોઈ શકો છો મિત્રો। બાળકોએ સરસ મજાની સબ્જી સમારી લીધી છે। થોડીક જ વારની અંદર આ સબ્જી પણ આ તેલની અંદર વઘારની અંદર નાખીશું અને સરસ મજાની સબ્જી, શાક, મિક્સ સબ્જી તૈયાર કરીશું। જોઈ શકો છો અમે ગામની નીચે આ રીતે અમારા શાળાના વનભોજનની તૈયારી થઈ રહી છે। મજાની રાઈ નાખવામાં આવેલી છે। હવે આ સબ્જી થોડીક વારમાં નાખીશું। સાથે ભજીયાનું પણ મિત્રો કામ ચાલુ જ છે મિત્રો। સરસ મજાની ભૂકી, લાલ મરચાંની ભૂકી અને આ સબ્જી અલગ સિસ્ટમથી આ સબ્જી બનાવવામાં આવી રહી છે। બહુ પણ ટેસ્ટી હોય છે આ લોકો જે બનાવે, ખૂબ જ સરસ મજાનું। ઉપરથી આદુની પેસ્ટ, બધી પાછળથી મસાલા નાખશે એની ઉપર। તમે જોઈ શકો છો કે સરસ મજાનો વઘાર કરવામાં આવેલો છે સબ્જીનો। હજી આમાં ટામેટા પણ આવશે થોડીક જ વારમાં। કેપ્સિકમ નાખવામાં આવેલા છે સબ્જીની અંદર। મિક્સ સબ્જી છે એટલે બધું જ નાખવાના છીએ। સરસ મજાનું દેશી પદ્ધતિથી ખલદસ્તાથી આદુ અને લસણ અહીં સરસ મજાનું વાટવામાં આવી રહેલું છે। આ વાટેલું જે હોય મિત્રો, અને આ લોકો જે મસાલો તૈયાર કરે છે અમારા મધ્યાહન ભોજનવાળા બહેનો, એ ખૂબ જ સરસ મજાનું ભોજન તૈયાર કરતા હોય છે અને આમના મસાલાથી સબ્જીના ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતા હોય છે મિત્રો। તમે જોઈ શકો છો સીતારામભાઈ સરસ મજાનું તમે જોઈ શકો છો મિત્રો। ટામેટા મિક્સ સબ્જીની અંદર ટામેટા નાખી દેવામાં આવ્યા છે। હવે આ ટામેટાને અને સબ્જીને મિક્સ કરવામાં આવશે અને થોડીક જ વારમાં જે બીજા મસાલા બાકી છે, આદુ, લસણ અને હળદર, મરચું, ધાણા જીરું પાવડર, બધું જ વસ્તુ, મરચાંની પેસ્ટ બધું જ આની અંદર મિક્સ કરવામાં આવશે। છેલ્લે તમને આ સબ્જી ખૂબ જ સુંદર અને સરસ ટેસ્ટ હોય છે મિત્રો આ સબ્જીનો। એવી સબ્જી સરસ મજાની બનતી હોય છે આ। તમે મિત્રો જોઈ શકો છો કે સલાડ બી કાપે છે અને સાથે સાથે સલાડ થોડું ખાય પણ છે, પણ ખાય એનો કંઈ વાંધો નથી। છોકરીઓ મજા કરે છે અને સરસ મજાનું સલાડ અહીંયા સમાર્યું છે। સાથે સાથે બીટ પણ સમારે છે। એ લોકોને ખાઈને મને પણ ખાવાનું મન થઈ ગયેલું છે, તો હું પણ જરાક ટેસ્ટ કરી લઉં। શકો છો મિત્રો, તમે જોઈ શકો છો છેલ્લી 20 મિનિટથી અમારો આ ભજીયાનો જે ચણાનો લોટનો બેસન તૈયાર થઈ રહ્યું છે। સાંજ સુધી ભજીયા બની જાય તો સારી બાબત છે મિત્રો। આ
આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને સાથે કોથમીર અને મેથી. આ મેથી છે, થોડીક જ વારમાં કોથમીર પણ આની અંદર મિત્રો પડશે અને સરસ મજાના ભજીયા તૈયાર થશે. ભજીયા માટે સરસ મજાનું તેલ ગરમ થઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. અમારા મંગલીબેનને તો તમે ઓળખો જ છો મિત્રો. અમારા મધ્યાહન ભોજન સરસ મજાનું બનાવનાર વ્યક્તિ મંગલીબેન છે. અને આ સીતારામભાઈ, આમને પણ તમે ઓળખો છો. આ મંગલીબેનના હસબન્ડ છે સીતારામભાઈ. અત્યારે હાલ સરસ મજાના 3 ચૂલા ઉપર કામ ચાલી રહ્યું છે. પહેલા ચૂલા ઉપર ભાત, આની ઉપર શાક અને આની ઉપર દાળ બફાઈ રહી છે મિત્રો. અને ત્યાં મિત્રો તમે જોઈ શકો છો, ત્યાં બનશે ભજીયા. સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. સરસ મજાના મસાલા નાખી દીધા પછી મિત્રો તમે સબ્જીનો કલર જોઈ શકો છો. એ સબ્જી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. થોડીક જ વારમાં હવે દાળ અને ભાત તૈયાર કરવામાં આવશે. અમારા સરસ મજાના બેન સરસ મજાના ભજીયા તૈયાર કરી રહ્યા છે. અને અમારા સરસ મજાના બેન ભજીયા કેવી રીતે તૈયાર થાય એ જોઈ રહ્યા છે. અંદર લીલી ડુંગળી નાખવામાં આવી રહી છે. સરસ મજાનું સબ્જી બની રહ્યું છે મિત્રો, જોઈ શકો છો. મંગલીબેનની વહુ અને સીતારામભાઈ ખૂબ સરસ રીતે પોતાનું કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કે અમારા સેવંતી બેન પોતાના જ વજન જેટલા ખલદસ્તાની અંદર ચટણી બનાવી રહ્યા છે. અમારા સેવંતી બેન ખૂબ દૂરથી ચાલીને આવે છે. સ્કૂલમાં લગભગ 2 થી 3 કિલોમીટર 4 કિલોમીટર જેટલું ભોજન બનાવવા માટે રોજ આવે છે. ખૂબ સારા બેન છે અને બાળકોને ખૂબ સરસ મજાનું ભોજન બનાવી આપે છે. અત્યારે હાલ સરસ મજાની ચટણી ક્યારના એ વાટી રહ્યા છે અલગ અલગ સામગ્રીની અંદર નાખવા માટે. અમારા પ્રકાશ સર અને બાળકો સરસ મજાના કેળના પાન લઈને આવી ગયા છે અને સરસ મજાના ધોઈને મૂકી દીધા છે. ઓસામણવાળા ભાત આની અંદર અમે નીકાળીશું મિત્રો. સરસ મજાના ભાત એકદમ સાફ કરીને અને પછી એને ઓસામણથી કાઢીશું. આપ જોઈ શકો છો કે પાણી ગરમ થઈ ગયું છે અને આની અંદર જ આ ભાત ઓસામણથી બનાવીશું. વાળા ભાત કરવા માટે મીઠું અને તેલ અને પાણી ખૂબ જ ઉકળી ગયું છે. હવે આ ભાત આની અંદર નાખવામાં આવી રહ્યા છે. થોડીક જ વારમાં આ ભાત તૈયાર થઈ જશે. કોઈ સરસ મજાનું સલાડ બધું જ પૂરું કરી દીધેલું છે. સમારવાનું કામ થોડીક જ વારમાં બીટ, ગાજર, ટામેટા, ડુંગળી, કોબીજ આ બધાનું જ સલાડ તૈયાર હશે. આને મિક્સ કરીશું એટલે સરસ મજાનું કલરફુલ સલાડ દેખાશે. મોનિકાબેન એકવાર હસો તો ખરા. અમારા સ્ટાફના બેનને તમે જોઈ શકો છો. જ્યારે આ બેન ટીચરની અંદર ન હતા ત્યારે એમની ભજીયાની પોતાની લારી હતી. એટલે દર વખતે ભજીયા અમે મિત્રો આ બેન પાસે જ બનાવડાવીએ છીએ. ખૂબ સરસ ભજીયા બનાવે છે બેન. આ અમારું લોકેશન છે મિત્રો, જોઈ શકો છો. બાજુમાં જ સરસ મજાનો કૂવો છે, ત્યાંથી જ બધી જ પાણીની વ્યવસ્થા કરેલ છે અને બધું જ ખૂબ સરસ રીતે બની રહ્યું છે. ત્યાંના ભાત થોડીક જ વારમાં તૈયાર થઈ જશે મિત્રો, તમે જોઈ શકો છો. ભાત એકદમ રેડી થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. સરસ મજાનું પર્સ જેવું અમારા બાળકોએ બનાવી લીધેલું છે, જોઈ શકો છો તમે. નવરાશના સમયોમાં આ લોકો આ રીતે ટાઈમપાસ અહીંયા કરી રહ્યા છે અને જમવાની રાહ જોઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે બાળકો અહીંયા મજા લઈ રહ્યા છે. એક દિવસ ભણવાનું ના હોય તો ખુશ હોય છે. મજા આવે છે? બહુ મજા આ રહા હે એસા? બનવા માટેની તૈયારી થઈ ગઈ છે મિત્રો. તેલની ધાર અહીંયા નાખી દેવામાં આવી છે. સરસ મજાનો વઘાર થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. થોડીક જ વારમાં દાળ નાખવામાં આવશે અને સરસ મજાની દાળ તૈયાર થશે. મસ્ત તડકો લાગી ગયેલો છે મિત્રો. સરસ મજાની દાળ થોડીક જ વારમાં તૈયાર થઈ જશે, આપ જોઈ શકો છો. થોડીક જ વારમાં દાળ તૈયાર થઈ જશે, આપ જોઈ શકો છો. મજાની દાળ મિત્રો તૈયાર છે, તમે જોઈ શકો છો. થોડીક જ વારમાં સરસ મજાના મરચાના પણ ભજીયા રેડી થઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું વન ભોજન તૈયાર છે, આપ જોઈ શકો છો મિત્રો કે દાળ ભાત શાક રમકડા
સરસ મજાની મસાલેદાર છાશ બધું જ શિક્ષક મિત્રો અને મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા સરસ મજાનું ભોજન અમારા ફૂલકાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફૂલકાઓની પણ મોઢામાં પાણી આવી ગયું છે અને એક લાઇનની અંદર લાઇનમાં ઊભા રહી ગયા છે. થોડીક જ વારમાં અમે હવે પીરસવાનું શરૂ કરીએ છીએ. સરસ મજાના અમારા ભૂલકાઓ જમવાની બેસબરીથી રાહ જોઈ રહ્યા છે. વારાફરતી બાળકો લે છે. ધોરણ 3 થી 5ના બાળકો પણ વનભોજન લેવા માટે આવી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો. ધોરણ 8ના બાળકોને છાશ વહેંચણીનું કામ અમે સોંપ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો કે 6 થી 8ના બાળકો પણ લાઈનમાં વનભોજન લેવા માટે આવી ગયા છે. પ્રકાશ સરના બંને નાના છોકરા, નાના ટેણિયા મેણિયા પણ બાળકોને વહેંચવામાં એકદમ ઉત્સાહ ધરાવે છે. એમને ભૂખ લાગી છે પણ બાળકો જમશે પછી જ એ લોકો જમવાના છે. 6 થી 8ના બાળકોની ટીમ ખૂબ કામ કરે છે અને આ વર્ષ 2 મહિના 3 મહિના હવે છેલ્લે પણ ખૂબ એવી સારી કામગીરી બાળકો દ્વારા કરવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો એ લોકો પણ હવે વનભોજન લેવા માટે સૌથી છેલ્લા આવ્યા છે. અમારા શિક્ષક મિત્રો અમારી શાળામાં વનભોજનના આમંત્રણનું માન રાખીને અમારે ત્યાં વનભોજનમાં આવ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં મિત્ર તમે જોઈ શકો છો કે આ ઝૂમ કરીને આ જે મિત્ર ખાય છે આનું નામ છે યતિન પટેલ. આ મારો ખાસ મિત્ર છે. વિડીયોગ્રાફીની અંદર તે ખૂબ શરમાય છે પણ વિડીયોગ્રાફી તો એની કરવામાં આવશે જ, એમાં કોઈ મીનમેક નથી. કારણ કે આ મારી યાદ છે, મારી યુટ્યુબ દ્વારા મારી યાદગીરી છે. લોહનીપાડા કપરાડાની યાદ છે મારી આ. શાળામાં આવેલા પ્રકાશ સર બાળકોને તીખી મિર્ચી આપી રહ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહી શિક્ષક અને દરેક કામમાં આગળ એવા અમારા પ્રકાશ સરનો પણ ખૂબ ખૂબ આભાર. બાળકો સાથે થોડાક જ સમયમાં અમારા આ સાહેબ ભળી ગયા છે અને સર જોડે ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો પ્રકાશ સર ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અને એમના બાળકો અને અમારા ભાભી પણ ખૂબ જ સારી રીતે કામ કર્યું અને બાળકોના જમવાનું બનાવવાથી પીરસવાથી માંડીને દરેકમાં બાળકો સાથે મદદરૂપ થયા તે બદલ પ્રકાશ સરનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું શિક્ષકો દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા બાળકોને સરસ મજાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. બાળકો ખૂબ સારી રીતે અને ખૂબ ભાવ્યું તેથી ધરાઈને ખાશે અને મજા કરશે. બાળકો જમવાનું કેવું લાગ્યું? બેસ આહે એકદમ બેસ. મિત્રો તમે જોઈ શકો છો કે મારા સ્ટાફ મિત્રો, મારા બાળકો અને અન્ય શાળામાંથી પધારેલા અમારા મહેમાન શિક્ષકોને જમાડીને સૌથી છેલ્લે હવે જમવા માટે બેસ્યા છે. આ મારા સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. શકો છો કે દાળ તો એટલી બધી ભાવી કે દાળ તો ગ્લાસ ભરીને પીવે છે છોકરાઓ. અને છાશ પણ એટલું બધું ગમી કે છાશ પણ બાળકોને મજા આવી ગઈ પીવાની. છાશ ઘણી બચી છે તો બાળકોને છાશ પીધા પછી પણ ભાવી છે તો બધા જ બાળકો છાશ પણ લઈ જાય છે. આ છાશ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ તરફથી બાળકોને ફ્રી આપવામાં આવે છે વનભોજન માટે. તમે જોઈ શકો છો મિત્રો. અને બાળકો ભાત થોડા વધ્યા છે તો બાળકો ભાત પણ લઈ જાય છે, દાળ પણ લઈ જાય છે. બાળકોને આજના વનભોજનમાં બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યું. થોડીક જ ક્ષણોની અંદર અમારું આ વનભોજન પૂરું થશે. બધું જ વાઇન્ડ અપ કરીને શાળાએ પહોંચીશું અને બધા જ શાળાએથી અમે છૂટા પડીશું. મિત્રો તમે જોઈ શકો છો કે વનભોજનની સમાપ્તિ થઈ રહી છે. હવે અમે બધા જ શાળાએ ચાલવા નીકળ્યા. અહીંથી હવે શાળાએ જઈશું. બાળકોને ખૂબ મજા આવી, ખૂબ ઉત્સાહથી કામ કર્યું અને જાતે જ આજે જમવાનું અમે બનાવ્યું અને ખૂબ મજા કરી. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.